વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત તેમજ વિકાસના નિર્દેશકો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો જે અર્થ એ આપણે યાદ કરી લઈએ. તો આર્થિક વૃદ્ધિ એ દર્શાવે છે કે જે સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં જે ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારા સાથે એ સંબંધ ધરાવે છે. હવે જે અર્થશાસ્ત્રીના મત મુજબ વ્યાખ્યા પૂછાય તો આપણે એ વ્યાખ્યા જોઈ લઈએ કે જે આપણે સમજ્યા હતા કે સાયમન કુઝનેટના મતે તો પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ જે આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની જે દેશની શક્તિમાં લાંબા ગાળા માટે જે થતો વધારો છે એ આર્થિક વૃદ્ધિ છે એવું દર્શાવે છે કે જે સાયમન કુઝનેટ અર્થશાસ્ત્રીના મતે પૂછાય તો પર્ટિક્યુલર આ જ વ્યાખ્યા આપણે લખવાની રહેશે. હવે આપણે જોઈએ કે જે આર્થિક વિકાસ એટલે શું. તો આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. હવે માઇકલ ટોડેરાના મતે જે આર્થિક વિકાસ છે એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. તેમજ આપણે જે સમજ્યા હતા કે જે આર્થિક વિકાસના લક્ષણો એ પરિણામાત્મક અને ગુણાત્મક પરિવર્તન છે, માંગમાં પરિવર્તન આવે છે, શ્રમની ગતિશીલતા વધે છે, મૂડી સર્જનમાં વધારો થાય છે, સતત ચાલતી પ્રક્રિયા છે અને ટેકનોલોજીમાં જે ફેરફાર થાય છે. આ હતા આર્થિક વિકાસના જે લક્ષણો. હવે આપણે સમજીશું કે જે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો જે તફાવત. હવે આપણે જોઈએ કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય, ખૂબ જ મહત્ત્વનો છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો. તો સૌપ્રથમ આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. કેમ? તો જે સમયના લાંબા ગાળા દરમિયાન જોવા મળે છે. એટલે કે આર્થિક વૃદ્ધિ એ શું છે? ઘટના છે. જ્યારે આર્થિક વિકાસ છે એ પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ શું જોવા મળે છે? એક પ્રક્રિયા છે. તેમજ આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય કેવું છે? સરળ છે. આર્થિક વૃદ્ધિને માપવી હોય આપણે તો શું કરી શકાય છે? એને આપણે માપી શકીએ છીએ. પરંતુ આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય એ મુશ્કેલ છે. કેમ? તો આર્થિક વિકાસ છે એને આપણે માપી શકતા નથી. જ્યારે વૃદ્ધિ છે એને આપણે માપણી કરી શકીએ છીએ. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. આર્થિક વૃદ્ધિ છે એ કેવી જોવા મળે છે? મર્યાદિત. માટે આપણે તેનું માપવાનું કાર્ય છે એ સરળતાથી કરી શકીએ છીએ. એટલે કે આર્થિક વૃદ્ધિ છે એનો ખ્યાલ એ મર્યાદિત છે. જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ એ કેવો જોવા મળે છે? વિસ્તૃતમાં. આર્થિક વિકાસનો ખ્યાલ એ અતિ વિસ્તૃત છે કે જેના કારણે આપણે એની જે માપન કરવાનું છે કાર્ય એ સરળતાથી આપણે કરી શકતા નથી. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો થાય છે. કે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા છે તો એમાં શું જોવા મળે છે? પરિમાણાત્મક પરિવર્તનો જ જોવા મળે છે. જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન બંને થાય છે. એ જે આપણે વ્યાખ્યામાં સમજ્યા હતા કે આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? બહુપરિમાણીય પ્રક્રિયા છે. તો જેમાં પરિમાણાત્મક પરિવર્તન તેમજ ગુણાત્મક પરિવર્તનો છે એ બંનેને શું કરવામાં આવે છે? સમાવેશ કરવામાં આવે છે. આગળનો મુદ્દો આપણે જોઈએ કે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ છે એમાં જે ઉપલબ્ધ સાધનો છે અર્થતંત્રમાં એના પર પુનઃફાળવણી ઉપર એ ભાર મૂકવામાં આવે છે. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. આર્થિક વિકાસ એવું દર્શાવે છે કે જે સાધનો છે ઉત્પાદનના એ વણ વપરાય એટલે કે વપરાયેલા નથી એવા સાધનો છે એનો ઉપયોગ કરવાનો પ્રશ્ન એ આર્થિક વિકાસમાં છે. જ્યારે આર્થિક વૃદ્ધિમાં શું છે કે જે સાધનો છે એ
વપરાઈ ગયેલા છે અને એની પુનઃફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે તો એ આર્થિક વૃદ્ધિ છે. જ્યારે વણ વપરાયેલા સાધનો છે એનો યોગ્ય રીતે વપરાશ કરવો એ પ્રશ્ન એ આર્થિક વિકાસ દર્શાવે છે. હવે આર્થિક વૃદ્ધિ એ કેવા દેશો સાથે સંકળાયેલ છે? શોર્ટ ક્વેશ્ચન પૂછાય આમાંથી કે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ કેવો છે? વિકસિત દેશો કે જે વિકાસ થઈ રહ્યો છે, વિકાસ કરીને બેઠા છે એવા દેશો સાથે પ્રશ્ન છે. જેમ કે આપણે જોઈએ તો અમેરિકા છે એ કેવો દેશ છે? વિકસિત દેશ છે કે જે પોતે વિકાસ કરે છે, તેમજ જે વ્યક્તિ છે કે એમનું જીવન ધોરણ છે એ યોગ્ય રીતે જાળવી રાખવાનો છે એમને એક શું છે? પ્રશ્ન છે. જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. આર્થિક વિકાસનો ખ્યાલ કે વિકાસશીલ દેશો એટલે કે આપણો ભારત દેશ એ શું છે? વિકાસશીલ દેશ. તો એનો ખ્યાલ એ આર્થિક વિકાસ સાથે સંકળાયેલો જોવા મળે છે કે જે પોતે શું કાર્ય કરે છે કે કેવી રીતે વ્યક્તિનું જીવન ધોરણ છે એ સારી રીતે જીવી શકે, એમની જરૂરિયાતો એ પરિપૂર્ણ કરી શકે, કે જેમાંથી ગરીબી અને બેકારી જેવા જે પ્રશ્ન છે ઘટે અને પ્રજાનું જે જીવન ધોરણ છે એ સુધારવાનો જે હેતુ છે એ વિકાસશીલ દેશોનો છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિ છે એને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ જોવા મળે છે કે જ્યારે આર્થિક વિકાસની માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિને ફક્ત માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, પરંતુ જે વિકાસ છે એને માથાદીઠ આવક તેમજ વહેંચણી છે એની સાથે પણ શું જોવા મળે છે? સંબંધ જોવા મળે છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે આર્થિક વૃદ્ધિ એ કેવી જોવા મળે છે? તો ઝડપી હોય છે. આર્થિક વૃદ્ધિની જે પ્રક્રિયા છે એ કેવી છે? ઝડપી પ્રક્રિયા છે. જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા એ પ્રક્રિયા કેવી જોવા મળે? ધીમી પ્રક્રિયા. આર્થિક વિકાસ છે એ આપણને જોવા મળે, પરંતુ કેવા દરે? કે ધીમા દરે આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું આપણે માની શકીએ. હવે આગળનો મુદ્દો કે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ છે એ શક્ય છે, પરંતુ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ છે એ શક્ય નથી. એટલે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો જે તફાવત છે એ ખૂબ જ મહત્ત્વનો છે. હવે આપણે સમજીશું કે જે વિકાસના નિર્દેશકો. હવે આપણે જોઈએ કે જે વિકાસના નિર્દેશકો. તો આપણે વિકાસના નિર્દેશકો છે એ શા માટે સમજવાના છે? તો જે દેશમાં આર્થિક વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે, કેટલી કક્ષાએ છે, એ જાણવા માટે આર્થિક વિકાસના છે આ નિર્દેશકો આપણે સમજવા એ ખૂબ જ જરૂરી છે, કે જેના કારણે આપણને ખબર પડે છે કે આર્થિક વિકાસની જે કક્ષામાં આપનાર પરિબળો છે તેની આપણે આંકડાકીય માહિતી આપણી પાસે છે, એટલે કે એની રજૂઆત જે તે દેશની આંકડામાં છે. તો એના દ્વારા આપણે આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળા વચ્ચે કે બે દેશોના કે રાજ્યોના આર્થિક વિકાસની આપણે તુલના સરળતાથી કરી શકીએ છીએ. માટે આપણે જે વિકાસના નિર્દેશકો છે એ સમજવા ખૂબ જ જરૂરી છે. હવે વિકાસના નિર્દેશકો છે એ આપણે ચાર રીતે આપણે વિકાસ થઈ રહ્યો છે એવું સમજી શકીએ. સૌપ્રથમ છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજો મુદ્દો છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજો મુદ્દો છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLI, ચોથો મુદ્દો છે માનવ વિકાસનો આંક એટલે કે HDI. હવે આપણે આ દરેક મુદ્દા છે એને આપણે વિસ્તૃતમાં સમજીશું. સૌપ્રથમ આપણે સમજીએ કે જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર.
હવે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, આ ક્વેશ્ચન પૂછાય કે વિકાસના નિર્દેશકો તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સમજાવો. તો જેમાં આપણે રજૂઆત કે રાષ્ટ્રીય આવક દ્વારા આપણે સમજી શકીએ છીએ કે દેશમાં વિકાસ એ થઈ રહ્યો છે. એટલે કે જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ આપણે માની શકીએ. એટલે કે દેશની જે રાષ્ટ્રીય આવક છે વાસ્તવિક હકીકતમાં એમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આપણે એવું કહી શકીએ કે જે તે દેશનો આર્થિક વિકાસ એ થઈ રહ્યો છે, એવું આપણે રાષ્ટ્રીય આવકના અનુસંધાને આપણે માની શકીએ છીએ. હવે આપણે જોઈએ કે જો રાષ્ટ્રીય આવક ઊંચી, એટલે કે જે તે દેશની રાષ્ટ્રીય આવક જો ઊંચી હોય તો એનો વિકાસનો જે દર એ કેવો જોવા મળશે? આપણને ઊંચો જોવા મળશે. કે આવક વધુ છે તો આર્થિક વિકાસનો દર એ કેવો જોવા મળશે? ઊંચો જોવા મળશે. પરંતુ જો રાષ્ટ્રીય આવક એ નીચી છે તો ત્યારે વિકાસનો દર એ કેવો જોવા મળશે? નીચો. એટલે કે જે તે દેશની રાષ્ટ્રીય આવક એ નીચી છે તો આર્થિક વિકાસનો દર એ કેવો જોવા મળે? આપણને નીચો જોવા મળે અથવા તો ઓછો. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ના હોય, જે તે દેશની રાષ્ટ્રીય આવક છે એમાં કોઈ પણ પ્રકારનો વધારો ના થયો હોય તો એનો વિકાસ એ સ્થગિત અવસ્થા દર્શાવે છે. એટલે કે સ્થગિતતા દર્શાવે કે કોઈ પણ વધારો થયો નથી કે ઘટાડો પણ નથી થયો અને એક સ્ટેબલ છે, એટલે કે વિકાસ એ સ્થગિતતા એ દર્શાવે છે. આવું આપણે રાષ્ટ્રીય આવકના પ્રમાણે આપણે માની શકીએ છીએ. હવે આપણે જોઈએ જે અહીંયા મેં રજૂઆત કરી છે કોષ્ટકમાં કે અમુક દેશ આપેલા છે અને સામે રાષ્ટ્રીય આવકનો જે વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર છે. અહીં દેશ તેમજ રાષ્ટ્રીય આવકનો જે વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર એટલે કે 2014 પ્રમાણે તો સૌપ્રથમ આપેલું છે કે જે નોર્વે છે એની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 2.2%, અમેરિકા છે એનો 2.4%, શ્રીલંકા છે એનો 4.5%, ચીન છે એનો 7.3%, ભારત છે એનો 7.3%. એટલે કે ચીન અને ભારતનો જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ બંને કેવું જોવા મળે છે? સરખો જોવા મળે છે. અને પાકિસ્તાન છે એનો જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ 4.7% છે. હવે આપણને અલગ અલગ દેશો છે એની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરે આપેલો છે. હવે આપણે એની સરખામણી કરીએ છીએ કે કયા દેશનો જે રાષ્ટ્રીય આવક છે એ કેવો છે, એનું પ્રમાણ કેવું છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે જે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ કેવો જોવા મળે છે? આપણને ઊંચો. કેમ? તો આપણો ભારતનો જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ કેટલો છે? 7.3%. જ્યારે નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન છે એનો જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ 7.3% કરતાં કેવો છે? ઓછો જોવા મળે છે. એના અનુસંધાને આપણો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ ઊંચો છે. એટલે આપણે કહી શકીએ કે જે ભારતનો આર્થિક વૃદ્ધિ દર છે એ આ અન્ય દેશો કરતાં કેવો છે? એકંદરે એ ઊંચો છે. એટલે કે ભારતમાં ઝડપી વિકાસ પામતો અર્થતંત્ર ગણાય છે દેશ. જ્યારે એની કમ્પેરિઝન આપણે કરીએ છીએ અન્ય દેશ સાથે તો એનો જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ ઓછો છે. પરંતુ જે ચીન અને ભારતનો જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ બંને કેવા જોવા મળે? અહીં સરખા જોવા મળે. શેના અનુસંધાને? મેં કે મારી પાસે એ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરની જે ટકાવારી એ આપેલી છે અને એના પરથી આપણે કહી શકીએ કે જે ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ 7.3% જોવા મળે છે. હવે આપણે જોઈએ કે જે એની મર્યાદાઓ. હવે આપણે જોઈએ કે જે રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ. આ એક્ઝામમાં પૂછાય શોર્ટ ક્વેશ્ચનમાં કે રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ સમજાવો. કે આપણે જે રાષ્ટ્રીય આવક સમજ્યા કે એના અનુસંધાને આપણે માની શકીએ કે દેશનો આર્થિક વિકાસ એ થઈ રહ્યો છે અને એનું પ્રમાણ એ ઊંચું છે. પરંતુ અમુક પરિબળો છે એનો સમાવેશ નથી કરવામાં આવતો જેના કારણે રાષ્ટ્રીય આવક છે એની જે ગણતરી છે એ આપણને એકંદરે ઓછી જોવા મળે છે.
તેમાં 3 મુદ્દા છે સૌથી મહત્ત્વના છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની જે મુશ્કેલીઓ, બીજો મુદ્દો છે જે વસ્તી, અને ત્રીજો મુદ્દો છે કે રાષ્ટ્રીય આવકની ગણવાની જે અલગ અલગ પદ્ધતિઓ છે. હવે સૌપ્રથમ આપણે સમજીએ કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. કેમ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં એ મુશ્કેલી પડે છે? તો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં અનેક મુશ્કેલીઓ જોવા મળે છે કે જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે તો એ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેવી કે સાટા પદ્ધતિ, નિરક્ષરતા, ગેરકાયદેસર આવક, કરટાળો, બેવડી ગણતરી અને ઘસારો જાણવાની મુશ્કેલી, અને એક કરતાં વધારે વ્યવસાયમાં જે લોકો છે એ કાર્ય કરે છે અને જેના કારણે રાષ્ટ્રીય આવક તેમજ વૃદ્ધિ દરે જાણી શકાતો નથી. હવે આ અલગ અલગ કારણો છે. તો રાષ્ટ્રીય આવકની ગણતરી છે તો વ્યક્તિ એક કરતાં વધુ વ્યવસાયમાં જોડાય છે તો એની આવક એ કેવી જોવા મળશે આપણને? વધારે. તો આપણને હકીકતમાં સાચી રાષ્ટ્રીય આવક છે એ જાણી શકતા નથી આપણે. પછી વ્યક્તિ કે જે સાટા પ્રથા એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ આપ-લે કરે છે, તો જેના કારણે પણ વસ્તુ છે એની આવક એટલે કે વસ્તુના બદલામાં જો વસ્તુ આપવામાં આવે છે તો ત્યારે કોઈ પણ પ્રકારની આવક થતી નથી. તો આવા ઘણા બધા કારણો છે કે જેના કારણે આપણે જોઈ શકીએ છીએ કે રાષ્ટ્રીય આવકની સાચી ગણતરી આપણે કરી શકતા નથી. તેમજ જે ઘસારો જાણવાની જે મુશ્કેલી એટલે કે અલગ અલગ પદ્ધતિએ કાર્ય થતું હોય છે ઘસારો ગણવાનું, તેમજ સાક્ષરતાનું ઓછું પ્રમાણ, આ બધા કારણોસર જે રાષ્ટ્રીય આવકની ગણતરી હકીકતમાં આપણે કરીએ છીએ તો એ સાચી આવક એ બહાર આવતી નથી અને એના કારણે જે રાષ્ટ્રીય આવક એ કેવી જોવા મળે છે આપણને? ઓછી જોવા મળે છે. હવે આપણે બીજો મુદ્દો સમજીએ કે વસ્તી. તો રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી, માટે જે તે દેશની વસ્તીને પણ આપણે ધ્યાનમાં લેવી. હવે આપણે ખાલી રાષ્ટ્રીય આવક જાણી લઈએ છીએ અને એના અનુસંધાને આપણે કહીએ કે દેશ એ વિકાસ કરી રહ્યો છે, પરંતુ એ સાચો ખ્યાલ હકીકત એ નથી. આપણે સામે એ દેશની વસ્તીને પણ આપણે અહીં ધ્યાનમાં લેવી એ ખૂબ જ જરૂરી છે. તો જ આપણે કહી શકીએ કે દેશ એ વિકાસ કરી રહ્યો છે. હવે દાખલા તરીકે એક દેશ કરતાં બીજા દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો સામાન્ય રીતે બીજા દેશનો જે વિકાસ એ પ્રથમ દેશ કરતાં વધારે ન કહેવાય. કેમ? તો બીજા દેશની રાષ્ટ્રીય આવકની સાથે તે દેશની વસ્તી જો વધતી હોય તો વિકાસ એ પ્રથમ દેશથી વધારે છે તેમ ન કહી શકીએ. આપણે જો ધ્યાનમાં લઈએ છીએ કે તે દેશની વસ્તી છે એ ઓછી છે અને આપણે એવું કહીએ કે દેશનો વિકાસ એ ખૂબ જ છે, પરંતુ આપણે જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે. હવે એ દેશની વસ્તી જો ક્રમશઃ એટલી વધતી હોય તો એ દેશનો વિકાસ એ વધુ નહીં પરંતુ કેવો છે? એકંદરે ઓછો છે. એવું આપણે શાના અનુસંધાને કહી શકીએ છીએ કે વસ્તીના કારણે. જો દેશમાં વસ્તીનું પ્રમાણ વધારે છે તો એ દેશની જે રાષ્ટ્રીય આવક છે એ કેવી આવશે? આપણે અલગ અલગ જોઈ શકીએ. એટલે કે આમ વસ્તીને ધ્યાનમાં લેવી એ ખૂબ જ જરૂરી છે કે જે રાષ્ટ્રીય આવકની ગણતરી છે એમાં એ વસ્તીને ધ્યાનમાં આપણે લેતા નથી. આ એક એની મર્યાદા જોવા મળે છે. હવે આપણે આગળનો મુદ્દો સમજીએ. હવે આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવકની ગણવાની જે અલગ અલગ પદ્ધતિઓ છે. તો રાષ્ટ્રીય આવકની ગણતરી માટે જે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ થાય છે તેના કારણે પણ રાષ્ટ્રીય આવક એ કેવી જોવા મળે છે? અલગ પડે છે, એમાં તફાવત જોવા મળે છે. તેમજ બધા દેશો જો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોય, એની ગણતરી કરે છે તો રાષ્ટ્રીય આવકની જે આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય છે એ મુશ્કેલ બને છે. એટલે કે અલગ અલગ દેશ છે એ અલગ અલગ પદ્ધતિએ જો રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે તો એના કારણે પણ જે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો એ ડિફરન્ટના કારણે રાષ્ટ્રીય આવકમાં જે તફાવત જોવા મળે છે. તો આ થઈ કે જે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ એ અલગ અલગ પદ્ધતિ છે, માટે એમાં જે તફાવત જોવા મળે. હવે રાષ્ટ્રીય આવકનું જે આપણે મર્યાદાઓ સમજ્યા તો એમાં આ 3 મર્યાદાઓ છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, વસ્તી અને રાષ્ટ્રીય આવકની જે ગણતરી છે એની અલગ અલગ પદ્ધતિ.
હવે આપણે જે બીજો મુદ્દો સમજીએ વિકાસના નિર્દેશક તરીકેનો, કે જે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. પહેલો મુદ્દો આપણે સમજીએ કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. હવે બીજો મુદ્દો છે કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. તો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, તો સૌપ્રથમ માથાદીઠ આવક એટલે શું એનું જે આપણે સમજીએ સૂત્ર, કે માથાદીઠ આવક આપણે કોને કહી શકીએ, તો દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી જે આપણને મળે છે એ માથાદીઠ આવક છે, એટલે કે સરેરાશ આવક છે. દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી અને જે મળે છે આપણને એ માથાદીઠ આવક છે. એટલે કે દેશની માથાદીઠ આવકમાં જો લાંબા ગાળા સુધી સતત વધારો થાય છે તો એ આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ આપણે કહી શકીએ. શેના કારણે? કે દેશની જે માથાદીઠ આવક છે એમાં સતત વધારો થઈ રહ્યો છે, તો એ દર્શાવે છે કે આર્થિક વિકાસ એ થઈ રહ્યો છે. અને આ નિર્દેશક તરીકે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લીધી છે. કેમ? તો આપણે કુલ રાષ્ટ્રીય આવક પણ લીધી છે અને ભાગ્યા કુલ વસ્તી છે, એટલે કે માથાદીઠ આવકમાં બંનેનો સમાવેશ થાય છે, રાષ્ટ્રીય આવક તેમજ કુલ વસ્તી. જ્યારે રાષ્ટ્રીય આવક આપણે સમજાતા હતા તેમાં વસ્તી છે એનો સમાવેશ કરીને તેની ગણતરી આપણે વસ્તી છે એને ધ્યાનમાં નહોતી લીધી રાષ્ટ્રીય આવકમાં ફક્ત. જ્યારે માથાદીઠ આવક છે તેમાં રાષ્ટ્રીય આવક અને વસ્તી બંનેને આપણે શું કરી છે અહીં ધ્યાનમાં લીધી છે. એટલે કે આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં આ ચડિયાતું છે. માથાદીઠ આવક છે એ સારી યોગ્ય ગણાય છે. તો હવે આપણે જોઈએ કે જો માથાદીઠ આવકનો ઊંચો દર, એટલે કે માથાદીઠ આવક એ ઊંચો દર ધરાવે છે તો વિકાસ એ ઊંચો ગણાય. જેમ આપણે રાષ્ટ્રીય આવકમાં પણ સમજ્યા હતા કે જો રાષ્ટ્રીય આવક એ ઊંચી જોવા મળે છે તો વિકાસ એ કેવો દર્શાવે છે? ઊંચો જોવા મળે છે. તો અહીં માથાદીઠ આવક છે જો ઊંચા દરે હોય છે, એટલે કે વધારે જોવા મળે છે, તો જે તે દેશનો વિકાસ એ કેવો ગણવામાં આવે છે? ઊંચો. આવક ઊંચી માથાદીઠ તો એનો વિકાસનો દર પણ કેવો જોવા મળે છે? ઊંચો. અને જો દેશની માથાદીઠ આવકનો દર નીચો જોવા મળે છે, એટલે કે માથાદીઠ આવકનો દર જે તે દેશનો નીચો છે, તો એ દેશનો આર્થિક વિકાસ એ કેવો ગણાય છે? નીચો, ઓછો ગણાય છે. અને જો માથાદીઠ આવકમાં વધારો ના થાય તો વિકાસ એ સ્થગિતતા દર્શાવે છે. હવે આપણે ટૂંકમાં હું સમજાવું તમને કે જો માથાદીઠ આવક ઊંચી તો વિકાસનો દર એ ઊંચો ગણાય. માથાદીઠ આવક જો નીચી છે તો વિકાસનો દર એ કેવો જોવા મળે છે? ઓછો અથવા નીચો જોવા મળે છે. અને માથાદીઠ આવકમાં કોઈ પણ પ્રકારનો વધારો નથી થતો કે ઘટાડો પણ નથી થતો, તો એ અવસ્થા વિકાસની દર્શાવે છે કે જે સ્થગિત અવસ્થા છે. એટલે કે જો દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસ છે એનો કેવો જોવા મળે છે? દેશ એ પાછળ છે. આમ આપણે કહી શકીએ કે જે માથાદીઠ આવક દ્વારા વિકાસનો દર વધારવાનો હેતુ શું છે? કે જીવન ધોરણ છે એ યોગ્ય રીતે સારું વ્યક્તિએ જીવી શકે અને એના અનુસંધાને માનવ વિકાસનો દર છે એ આપણે શું કરી શકીએ છીએ? ઊંચો લઈ જઈ શકીએ છીએ. અને જો વિકાસથી લોકોનું જીવન ધોરણ સુધરતું નથી તો એ વિકાસ હકીકતમાં નથી. કેમ? માથાદીઠ આવક દ્વારા જે તે વ્યક્તિ છે એ આવકમાં વધારો થાય છે અને જો જે તે પ્રજા છે એનું કલ્યાણમાં કોઈ પણ પ્રકારનો વધારો દર્શાવે છે તો એ સૌથી યોગ્ય છે. અને માથાદીઠ આવકમાં વધારો એ જે તે પ્રજા છે એની ભૌતિક સુખાકારી છે એ વધારે છે. આમ તો જ આપણે કહી શકીએ કે વિકાસનો સાચો એ વધારો દર્શાવે છે. કેમ? કે જે તે વ્યક્તિની આવક વધે છે અને એની સામે એની જે ભૌતિક સુખ સગવડો છે, જીવન જરૂરિયાતની વસ્તુ છે એ મેળવી શકે છે, તો આપણે કહી શકીએ કે એ દેશનો વિકાસ એ થઈ રહ્યો છે. તેના અનુસંધાને કે પ્રજાનું જે જીવન ધોરણ સુધરે છે તો એકંદરે વિકાસ એ થઈ રહ્યો છે. પરંતુ જો પ્રજાનું જે જીવન ધોરણ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તો એના કારણે આપણે માની શકીએ કે જે વિકાસ છે એ કેવો છે? હકીકતમાં થતો નથી. જો વિકાસ થાય છે
પ્રજાનું જીવન ધોરણ યોગ્ય રીતે સુધારો દેખાય છે તો આપણે કહી શકીએ કે જે તે દેશ છે એ વિકાસ કરી રહ્યો છે. હવે મેં અહીં કોષ્ટકમાં રજૂઆત છે એ આપણે સમજીએ કે દેશ આપેલા છે અને એની માથાદીઠ આવક 2014 મુજબ એટલે કે રાષ્ટ્રીય આવક US છે અને સમખરીદ શક્તિના માપદંડ મુજબ અને વૃદ્ધિ દર એ ટકાવારીમાં છે. હવે અલગ અલગ દેશ છે. નોર્વે છે એની માથાદીઠ આવક 64,992 જેનો વૃદ્ધિ દર છે એ 1.1% છે. અમેરિકા છે એની માથાદીઠ આવક 52,947 અને એનો વૃદ્ધિ દર છે 1.6%. શ્રીલંકા છે એની માથાદીઠ આવક 9,779 જેનો વૃદ્ધિ દર છે 3.5%. ચીન છે જેની માથાદીઠ આવક 12,547 કે જેનો વૃદ્ધિ દર છે 6.7%. અને ભારત કે જેની માથાદીઠ રાષ્ટ્રીય આવક 5,497 અને એનો વૃદ્ધિ દર છે 6%. પાકિસ્તાન કે જેની માથાદીઠ રાષ્ટ્રીય આવક 4,866 અને જેનો વૃદ્ધિ દર છે 2.6%. આમ અલગ અલગ દેશ છે કે એની સમખરીદ શક્તિના માપદંડ મુજબ જે માથાદીઠ રાષ્ટ્રીય આવક આપેલી છે અને સામે છે વૃદ્ધિ દરે ટકાવારીમાં છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે સૌપ્રથમ ભારતનું એની કેટલી માથાદીઠ રાષ્ટ્રીય આવક છે તો 5,497 અને વૃદ્ધિ દર ટકાવારીમાં છે 6% છે. તો ભારતની માથાદીઠ આવક એ 2014 મુજબ છે અને એના અનુસંધાને કેટલી છે 5,497 અમેરિકન ડોલરમાં દર્શાવી છે. અને જે અમેરિકા, નોર્વે, ચીન અને શ્રીલંકા કરતાં આપણે જોઈ શકીએ કે કેવી જોવા મળે છે, ઓછી છે. દરેક છે અમેરિકા, નોર્વે, શ્રીલંકા અને ચીન જે માથાદીઠ રાષ્ટ્રીય આવક છે એ 5,497 કરતાં દરેક દેશને એ કેવી જોવા મળે છે, વધુ છે. અને આપણો ભારત દેશ છે એની જે માથાદીઠ રાષ્ટ્રીય આવક એ 5,497 એટલે કે આ દેશ કરતાં એકંદરે કેવી જોવા મળે છે, ઘણી ઓછી છે. તો આપણે કહી શકીએ છીએ કે માથાદીઠ જે આવકનો વૃદ્ધિ દર છે એ ટકાવારીમાં આપણે જોઈએ તો આ દેશ નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને ચીન કરતાં કેવો જોવા મળે છે આપણને, જે ટકાવારી છે એ 3 દેશ નોર્વે, અમેરિકા અને શ્રીલંકા એના કરતાં જે આપણો જે વૃદ્ધિ દર ટકાવારીમાં છે એ 6% છે. એટલે કે એના કરતાં કેવું જોવા મળે છે, વધુ જોવા મળે છે, ઊંચો દર છે. જે વૃદ્ધિ દર ટકાવારીમાં દર્શાવ્યો છે એ ઊંચો છે. એટલે આપણે કહી શકીએ કે વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. પરંતુ જે માથાદીઠ રાષ્ટ્રીય આવક છે એ કેવી જોવા મળે છે, ઓછી જોવા મળે છે, જે 5,497 અમેરિકન ડોલર છે. અને આપણા કરતાં પણ જે પાકિસ્તાનની છે એ 4,866 છે. પરંતુ આપણા કરતાં જે વધુ છે એ માથાદીઠ આવકનું રાષ્ટ્રીય આવક એ 4 દેશોની છે. અને એના કરતાં આપણી જે ભારતની છે એ કેવી જોવા મળે છે, માથાદીઠ રાષ્ટ્રીય આવક એ ઓછી જોવા મળે છે. પરંતુ સામે એ ખાસ છે કે એનો જે વૃદ્ધિ દર ટકાવારીમાં છે એ કેવો જોવા મળે છે, વધુ જોવા મળે છે. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું મર્યાદાની તેમજ જીવનની ભૌતિક ગુણવત્તા છે એનો આંક વિશે આપણે ચર્ચા કરીશું.